નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે જે ગુજકેટ સિરીઝ ચાલી રહી છે તેમાં ફિઝિક્સના 1, 2, 3, 4 આ 4 ચેપ્ટર છે ઓલરેડી અપલોડ થઈ ગયા છે। તો આજે આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 5, એ છે આપણું ચુંબકત્વ અને દ્રવ્ય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય, બરાબર। તો આ જે ચેપ્ટર છે ને જનરલી તમને બોર્ડમાં છે એમાં ઓછા માર્ક્સનું પૂછાતું એટલે આમાં એમસીક્યુ પૂછવાની શક્યતા થોડી રહે, બરાબર। તો આપણે ચાલુ કરીએ તો એમાં સ્ટાર્ટિંગમાં જોવા જઈએ તો આપણે 19મી સદીમાં ઓર્સ્ટેડ, એમ્પિયર અને બાયોસાવર આ જે વૈજ્ઞાનિકો હતા એને સૌપ્રથમ એ ચુંબકને લગતા પ્રયોગો કર્યા। સૌપ્રથમ આપણે વિદ્યુતને લગતા પ્રયોગો કર્યા હતા। હવે ભાઈ ચુંબકની વાત કરવાની છે તો એમાં જે આટલા વૈજ્ઞાનિકો છે એને બહુ મોટો ફાળો આપ્યો છે, બરાબર। તો હવે આપણે ખાલી ડાયરેક્ટ વાત કરીએ કે ભાઈ ચુંબક છે, બરાબર। તો એમાં આપણે પૃથ્વી કઈ રીતના ચુંબક તરીકે વર્તે છે ભાઈ? તો કે પૃથ્વી જે ચુંબક તરીકે વર્તે ને તો એની દિશા કઈ હોય? તો કે ભૌગોલિક દક્ષિણથી ઉત્તર હોય। કેવી ભાઈ? ભૌગોલિક દક્ષિણથી ઉત્તર બાજુ છે પૃથ્વીનું ચુંબકત્વ હોય છે, રેડી, બરાબર। અને બીજું કે જે ગજ્જુ ચુંબક છે, બરાબર, એ ચુંબક તરીકે વર્તે અથવા આપણે એને પકડી અને આમ એમને રાખી દઈએ, બરાબર, તો એ કઈ બાજુ નમે છે? તો કે સમજો કે જે ધ્રુવ ઉત્તર બાજુ જાય એને આપણે કહીએ ભાઈ ગજ્જુ ચુંબક છે એનો ઉત્તર ધ્રુવ, અને જે ધ્રુવ છે એ દક્ષિણ બાજુ જાય એને શું કહેવાનું ભાઈ? તો કે ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવાનો થાય, રેડી। જે આપણો ધ્રુવ છે એ ઉત્તર બાજુ જાય એટલે ઉત્તર ધ્રુવ કહેવાનું, દક્ષિણ બાજુ જાય એટલે દક્ષિણ ધ્રુવ કહેવાનું, રેડી। ક્લિયર કરવાનું, ચુંબકને પકડી એકદમ લટકાવવાનું, બરાબર, મુક્ત રીતે ભ્રમણ કરી શકે ને એ રીતના તમને ધ્રુવ મળશે, રેડી। હાલ હવે બીજી ખાસ વસ્તુ અગત્યની કે જો બે તમે સમાન ધ્રુવ વાળા ચુંબકો હોય એટલે કે જો ચુંબકમાં જનરલી આપણે ખબર હોય બે ધ્રુવ હોય, એક n હોય અને બીજો s હોય, બરાબર। તો જો s બાજુમાં આવે અથવા n બાજુમાં આવે તો શું થાય? તો કે બંને વચ્ચે અપાકર્ષણ થાય, બરાબર। એટલે બંને સરખા આવે ને આપણે કેમ બે સરખા ભેગા થઈને બાજે એવી રીતે આ બે જેની પાસે બાજે એટલે કેવું થાય? અપાકર્ષણ થાય, રેડી। પણ જ્યારે s આવે n ધ્રુવ આવે કા n આવે s ધ્રુવ આવે તો ત્યારે શું થાય ભાઈ? તો કે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે, રેડી, ક્લિયર। એટલે બે વિરુદ્ધ ધ્રુવ આવે તો એની વચ્ચે આકર્ષણ થાય છે અને બે સમાન ધ્રુવ હોય તો બંને વચ્ચે શું થાય છે ભાઈ? અપાકર્ષણ થાય છે, રેડી, બરાબર। હવે આપણે જે આગળ વધીએ ચુંબકના ગુણધર્મોમાં બીજું શું છે ભાઈ? કે ચુંબકના ધ્રુવને અલગ પાડી શકાતો નથી। આ ખાસ યાદ રાખજો। જેવી રીતના આપણે ડાયપોલ હતી, બરાબર, તો એમાં યાદ હોય તો વિદ્યુત ડાયપોલ હતી એમાં પ્લસ અને માઈનસ, રેડી। આ રીતના આપણે જો ડાયપોલ હોય તો એમાં તમે આમ વચ્ચે આમ ખાસ કરતો કટકો મારો ને તો પ્લસ અને માઈનસ એટલે પોઝિટિવ નેગેટિવ ધ્રુવ જે વિદ્યુત પર અલગ કરી શકાતા હતા। પણ અહીંયા જો તમે આમ કે આમ ખાસ કરતો કટકો મારો ને તો n અને s ધ્રુવ છે એ અલગ થાય નહીં। જેવો તમે કટકો માર્યો, બરાબર, તો અહીંયા પાછો સમજો કે આમ કટકો માર્યા પછી તમારા જે પાછા બે કટકા મળે છે ને જો એમાં આ n અને s હોય તો અહીંયા પાછો n અને s બની જાય, રેડી। એટલે બે ચુંબક થઈ જાય, કેટલા થઈ જાય? બે। સાદી ભાષામાં કહીએ તો કે ભાઈ ચુંબકના જે ધ્રુવો છે એને અલગ પાડી શકાતા નથી, બરાબર, ખાસ યાદ રાખજો, રેડી। હવે ચુંબક બને શેમાંથી? તો કે ચુંબક છે ને એ જનરલી લોખંડ છે એમાંથી બને અને જેની મિશ્ર ધાતુ છે એમાંથી ચુંબક બનાવવામાં આવે છે। ખાસ યાદ રાખજો, જે મિશ્ર ધાતુ એમાંથી ચુંબક બનાવવામાં આવે છે એ કઈ છે આપણે જ્યારે આગળ આપણે જોશું, બરાબર, કે જે આપણે કાયમી ચુંબક શેમાંથી બનાવવામાં આવે છે અને ટેમ્પરરી ચુંબક શેમાંથી બનાવવામાં આવે ત્યારે આપણે ધાતુનો અભ્યાસ કરીશું, રેડી। હાલો પછી આપણો જે ટોપિક આપેલો છે કયો છે ભાઈ? તો કે ગજ્જુ ચુંબક અને આઈન્સ્ટાઈન। તો એમાં ખબર હોય આઈન્સ્ટાઈનમાં શું હતું ભાઈ? તો કે જે આઈન્સ્ટાઈન છે એને કોઈના સગાવાલા છે એ મહેમાન બહારથી આવે છે અને એમ કે ભાઈ હાલે ભાઈ આ ટુકડો, તો આઈન્સ્ટાઈન રમત કરતો હોય, શું કરતો હોય ભાઈ? જે લોખંડ જે એની બાજુમાં લઈ આવે તો લોખંડ ચોટી જાય, પાછું લઈ આવે તો ઉખડી જાય, પછી ચુંબકનો ગોળ છે એ કાગળ ઉપર રાખીને આમ કરે એટલે આપણે ખબર હોય તો આવી રીતે આમ ગોળ જકેડા થતા હતા, બરાબર। એ શું હતું? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હતી, બરાબર। એટલે આઈન્સ્ટાઈને શું કર્યું? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એનો થોડો ખ્યાલ આપ્યો કે ભાઈ આ રીતની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બને છે, રેડી, બરાબર, રાઉન્ડ શેપમાં તો જલેબી જેવું એમ, બરાબર। હાલો હવે વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર રેખાની। જેવી રીતના આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર રેખા જોઈ હતી ને સેમ ટુ સેમ એના જેમ જ છે પણ થોડીક જગ્યાએ ડિફરન્સ છે, રેડી, બરાબર। તો ડિફરન્સ કઈ જગ્યાએ જોઈએ પણ પહેલા ભાઈ? તો કે પેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે। શું રચે છે ભાઈ? તો કે બંધ ગાળો ચુંબકીય ક્ષેત્રાઓ રચે છે, રેડી, આ રીતના મળે છે। પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો રચતી નહોતી રચતી। શું કામ ભાઈ? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખામાં પ્લસ હોય ને તો એમાં ઓલવેઝ હંમેશા બહારની બાજુ આવતું હતું, જ્યારે નેગેટિવ હોય તો એમાં અંદરની બાજુ આવતું, રેડી। એટલે બંધ ગાળો રચતી નથી। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, બરાબર। હાલો બીજો
કે ક્ષેત્ર રેખાને દોરેલ સ્પર્શક એની ક્ષેત્રની દિશા દર્શાવે છે. જેવી રીતના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થાય છે બરાબર. તેમાં તમે સ્પર્શક બનાવો ને તો એ શું દેખાડે ભાઈ? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. રેડી? હાલો ત્રીજો જોઈએ કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ જે મોટી એવી રીતના ગીચ હોય બરાબર. એટલે કે સમજો કે અહીંથી 10 ક્ષેત્ર રેખા પસાર થાય છે અને વાંથી 2 રેખા પસાર થાય છે બરાબર. તો અહીંયા 10 થાય છે બરાબર અને એ જગ્યા ટૂંકી હોય તો એનો મતલબ એ ક્ષેત્ર રેખા વધારે ગીચ કહેવાય. અને જે જગ્યાએ ક્ષેત્ર રેખા વધારે ગીચ હોય ત્યાં શું થાય? તો કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે થાય. રેડી? અને જ્યાં ક્ષેત્ર રેખા ઓછી હોય ગીચ ન હોય ત્યાં શું થાય? તો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા છે અહીંયા ઓછી હોય એટલે કે એની તીવ્રતા ઓછી હોય. રેડી? આ તો એનું સિમ્પલ લોજિક છે, બધાને ખબર પડી જાય. રેડી? હાલો પછી બીજું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. જેવી રીતના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી એટલે છેદે તો છેદન બિંદુ વગર આપણને ખબર છે ભાઈ બે સ્પર્શક મળે. કેટલા મળે? બે સ્પર્શક મળે તો એ બે બિંદુએ બે દિશાઓનું સૂચવે તો ખરેખર પોસિબલ છે ભાઈ? નથી. આપણે ખબર એક જ દિશા મળે તો એનો મતલબ કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદી શકે ભાઈ? નો છેદી શકે બરાબર. જેવી રીતના વિદ્યુત ક્ષેત્ર રેખા ન છેદે એવી જ રીતના ચુંબકીય ક્ષેત્ર રેખા છે એકબીજાને કાપે નહીં. આપણે કાપીએ પણ આ સમજે છે ઈ નો કાપે બરાબર. હાલો હવે આપણે કેની વાત કરવાની ભાઈ? સોલેનોઈડ ની વાત કરીએ બરાબર. તો સોલેનોઈડ છે એને જો સમતુલ્ય આપણે ગજિયા ચુંબકની વાત કરીએ ને તો પહેલે જેવી રીતના આપણમાં ડાયપોલ મોમેન્ટ આવતી હતી સેમ ટુ સેમ અહીંયા પણ ડાયપોલ મોમેન્ટ આવે છે બરાબર. એટલે કે ડાયપોલ ચાર્જ માત્ર છે એમાં કેના વડે દર્શાવાય છે ભાઈ? ઓમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખામાં વિદ્યુત ક્ષેત્રમાં p વડે દર્શાવતા હતા. આપણે અહીંયા કેના વડે દર્શાવવાનું ભાઈ? મ્યુ વડે. કેના વડે ભાઈ? મ્યુ બરાબર. મ્યુ અથવા m વડે ડાયપોલ ચાર્જ માત્ર દર્શાવવામાં આવે છે. સૂત્ર શું થાય ભાઈ? m બરાબર nia. આપણે ચોથા ચેપ્ટરમાં પણ જોયું હતું બરાબર. યાદ હતો બરાબર? યાદ છે ને ભાઈ? ટોર્ક માં આપણે જોયું હતું ગૂંચળા ઉપર લાગતો ટોર્ક. એમાં આપણે કીધું ભાઈ m બરાબર શું થાય ભાઈ? nia બરાબર અથવા ia ને ઈના બરાબર. ઓમાં b ના sin થીટા આવતું હતું ને એમાં આપણે ઈના આવતું દિયા બરાબર. તો ia ને આપણે ત્યારે જોયું હતું. હાલો રેડી? ક્લિયર? અને બીજું ખાસ હવે જે અગત્યનું છે આ મોસ્ટ આઈએમપી ટોપિક કહેવાય કારણ કે આમાંથી એમસીક્યુ તમને પૂછાશે જ બરાબર. આની જે કમ્પેરિઝન યાદ રાખી લેજો. બે માંથી એકનો કોઈ પણ એક એમસીક્યુ તમારા ગુજકેટમાં હશે જ બરાબર. તો શું છે ભાઈ? તો કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાવાળું અને બીજું છે ચુંબક તો બરાબર. આ બંને વચ્ચે છે ને ભાઈ તમારે કમ્પેરિઝન કરવાની છે. આ કમ્પેરિઝન જો તમે યાદ રાખશો એટલે તમારો એક માર્ક તમારા ખિસ્સામાં આવી જશે બરાબર. હવે પહેલી વાત કરીએ આપણે ડાયપોલ મોમેન્ટ કેની ભાઈ? તો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રને ડાયપોલ મોમેન્ટ ને કેના વડે દર્શાવવામાં આવે છે ભાઈ? p બરાબર q 2a. યાદ છે ને ભાઈ બધાને? બરાબર. આ તો આપણે પહેલા શીખી જ ગયા છે q 2a. અને ચુંબકની વાત કરીએ તો હમણાં જ આપણે કીધું m બરાબર ઈના બરાબર. ક્લિયર? ઈના ભાઈ તો કે ઈના m બરાબર ઈના. રેડી? હાલો હવે વિષુવ રેખા ઉપર એમાં મેં તમને સૂત્ર યાદ કરવાનું કીધું હતું. શું હતું ભાઈ? kp/r3 આગળ માઈનસ. એમાં આપણે પ્રશ્ન શું પૂછે? તો કે વિષુવ રેખા છે ન્યા જેમ તમારું અંતર કઈ રીતના વધે છે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષમાં તો આપણે વાત કરીએ kp/r3 એટલે 1/r3 અનુસાર વધે છે અથવા ઘટે છે જે પણ તમે કહ્યું બરાબર. તો એવી જ રીતના જેવી રીતના p/4πε0r3 હતું એવી જ રીતના અહીંયા આપણે છે ભાઈ p ની જગ્યાએ m અને 1/4πε0 ની જગ્યાએ μ0/4π. રેડી? ક્લિયર? μ0/4π m ની જગ્યાએ p અને r3 નું r3 m સરખામણી કરો એટલે ઈઝી લાગશે. વાત કરો અક્ષની. અક્ષ નું તો ભાઈ તો આના કરતા ડબલ ખાલી ડિરેક્ટ છે બગડો મૂકી દયો. એમાંય આમાંય ડિરેક્ટ તમે બગડો મૂકી દયો એટલે તમને અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મળી જશે વિદ્યુત ક્ષેત્ર મળી જશે. રેડી? હાલો હવે કેની વાત કરીએ? ટોર્ક. હાલો ભાઈ ટોર્ક એટલે ટો એટલે આ જે આપણી ચુંબકીય ક્ષેત્ર રેખા છે એમાં m ક્રોસ b આવશે. આમાં કોણ આવશે ભાઈ? p ક્રોસ e. જો આ તમારી ડાયપોલ p તો કે p m તો કે m આ તમારું વિદ્યુત ક્ષેત્ર e અને આ એનો જ ભાઈ કોણ? ચુંબકીય ક્ષેત્ર b. રહી ગયું p ક્રોસ e અને m ક્રોસ b. આ આપણો ગયો ટોર્ક. સેમ ટુ સેમ ઊર્જામાં ભાઈ ડોટ પ્રોડક્ટ આવતી હતી માઈનસમાં તો -p ડોટ e. અહીંયા સેમ ટુ સેમ -m ડોટ b. રેડી? ક્લિયર? યાદ છે ને mb શું હતું ભાઈ? ડોટ પ્રોડક્ટ છે તો cos થીટા બરાબર અને ક્રોસ છે તો sin થીટા. આ ખાસ તમે બોલતા નહીં, ખાસ તમને કિસ્સા પૂછી શકે તો બરાબર ત્યારે ફટાક કરતો તમારે આન્સર આપી દેવાનો ભાઈ. ડોટ હોય તો cos લઈ અને ક્રોસ હોય તો sin લઈને. હાલો હવે આપણે આગળ વાત કરીએ ફ્લક્સ. ફ્લક્સ એટલે શું થાય ભાઈ?
ફ્લક્સ એટલે યાદ હોય તમને મેં કીધું શું કીધું હતું ભાઈ તો કે આ રીતના વિદ્યુત ક્ષેત્ર રેખા જતી હોય અને સામે આપણું સમતલ હોય જેટલી એમ કરતી એમ જતી હોય એટલે E ડોટ ડેલ્ટા S કીધું હતું રેડી યાદ છે ને વિદ્યુત ક્ષેત્ર રેખામાં એવી જ રીતના આમાં શું છે ભાઈ તો કે phi E બરાબર ડેલ્ટા E ડેલ્ટા S એના બરાબર q ના છેદમાં એપ્સિલોન નોટ આપણે ગોસનો નિયમ જે યાદ કરો એમાં આવતું હતું ભાઈ phi બરાબર q ના છેદમાં એપ્સિલોન નોટ રેડી ક્લિયર સેમ ટુ સેમ અહીંયા પણ E જ આવશે પણ ચેન્જ જો કેટલો આવશે ભાઈ તો કે phi b બરાબર E ની જગ્યાએ b અને ડેલ્ટા S તો ડેલ્ટા S હશે પણ કેવો આવશે 0 આવશે કેવો આવશે 0 ખાસ યાદ રાખજો કોઈ બંધ પૃષ્ઠ ઉપર જો તમે પૃષ્ઠ સંકલન કરો બરાબર તો ત્યાં તમને ચુંબકીય ફ્લક્સ કેટલું મળશે ભાઈ 0 મળશે કેટલું મળશે ભાઈ 0 તો એને શું કહીએ આપણે ગૌસનો નિયમ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો જે ટોપિક જોઈએ બરાબર એ પહેલા મારે તમને ખાસ વાત કહેવાની છે કે તમે જો હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલું બેલ આઇકોન છે એના પર ક્લિક કરી નાખો જેથી ગુજકેટની જેટલી પણ સિરીઝના તમને જે વિડીયો મળશે ડાયરેક્ટ નોટિફિકેશન તમને મળે એટલે તમારા માટે એ ઉપયોગી થાય અને ખાસ બીજું કે જે ટેલિગ્રામ ચેનલ છે એમાં આપણી જે મોક ટેસ્ટ સિરીઝ ચાલે છે તેના પેપર ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે તો એ પણ જોવાનું ભૂલતા નહીં અને એના સોલ્યુશન છે એના વિડીયો પણ તમે જોવાનું ખાસ ભૂલતા નહીં બરાબર તો હવે આપણે આગળના ટોપિકની વાત કરીએ બરાબર તો તેમાં આપણને આપેલો છે કે પૃથ્વીનું ચુંબકત્વ છે એ ટોપિક છે આપણો તો ડાયરેક્ટલી એમસીક્યુ માં તમને પૂછાય કે પૃથ્વીનું ચુંબકત્વ છે એની તીવ્રતા કેટલી હોય તો તમારે ડાયરેક્ટ કેટલું આવે ભાઈ તો કે 10⁻5 ટેસ્લા જેટલું હોય અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય પણ જનરલી આપણે છે ને 10⁻5 ટેસ્લા આપણે લઈએ છીએ બરાબર અને બીજું ખાસ અગત્યનું જે આપણે ગજિયા ચુંબકની જે દિશા હોય છે એના કરતા જે વિપરીત દિશા એટલે કે એના કરતા જે અલગ દિશા છે ને એ કેની હોય ભાઈ તો કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રની હોય છે બરાબર ગજિયા ચુંબકની જે દિશા હોય છે એના કરતા વિરુદ્ધ કેની હોય ભાઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની હોય છે બરાબર હાલો હવે આપણને જો આપણે પૃથ્વી આપેલી છે તો પૃથ્વી છે બરાબર એનું જે આ જે ક્રોસ ભાગ દેખાય છે ને જે બ્લેક કલરમાં એ આપણો ભૌગોલિક ભાગ છે કયો ભાગ છે ભાઈ ભૌગોલિક ભાગ છે બરાબર આ ભૌગોલિક આપણી અક્ષ છે અને આ આપણું ભૌગોલિક વિષુવવૃત્ત છે બરાબર એને રિલેટેડ જે સમતલ આવે છે એટલે કે જો આ બ્લેક કલરનો પાર્ટ દેખાય છે તમને બરાબર એ જે સમતલ આવે છે એને કહેવાય ભૌગોલિક મેરિડિયન શું કહેવાય ભાઈ ભૌગોલિક મેરિડિયન કહે છે રેડી ક્લિયર સમજાઈ ગયું આટલું એને શું કહેવાનું ભાઈ કે ભૌગોલિક અક્ષ છે બરાબર એ આયા પણ હોઈ શકે અને આયા પણ હોઈ શકે એટલે ભૌગોલિક અક્ષ છે એને આજુબાજુ ઘેરતું કાલ્પનિક સમતલ છે એને કહેવાય ભૌગોલિક મેરિડિયન રેડી ક્લિયર હવે બીજું કે જો તમને સેજ ક્રોસમાં આપે છે બરાબર કેટલે આજે 11.3 ડિગ્રી ક્રોસમાં જે તમને જે આપણે અહીંયા રેડ કલરની જે લાઈન છે બરાબર એ આપણું છે ને ચુંબક વાળો ભાગ છે કેવો ભાગ છે ભાઈ ચુંબક વાળો ભાગ છે બરાબર પછી એ ચુંબક વાળો ભાગ છે એને સમતલ જો ઘેરતું હોય કાલ્પનિક સમતલ આ રીતના બરાબર જે આપણે અહીંયા આપેલું છે અને પ્લસમાં એ જો આપણે રેડ કલરમાં પણ દર્શાવેલું છે એને કહેવાનું ચુંબકીય મેરિડિયન શું કહેવાનું ભાઈ ચુંબકીય મેરિડિયન રેડી પણ એ જે સમતલ છે એને લંબ આપણને જો બંને લંબ દોરેલા છે એ જે છે એ કેવા છે ભાઈ તો કે એક છે આપણું લંબ હોય ભૌગોલિક વિષુવવૃત્ત થશે અને બીજું છે એ ચુંબકીય વિષુવવૃત્ત થશે રેડી ક્લિયર સમજાણું કે આ જે અક્ષ છે અહીંયાથી જે આપણે બને છે એને કે છે આપણે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન એ બંને વચ્ચે એંગલ કેટલો હોય ભાઈ તો કે 11.3 ડિગ્રી હોય છે રેડી ક્લિયર હવે દિશાની વાત કરીએ તો દિશા કઈ બાજુ હોય ભાઈ તો કે આપણું જે ચુંબકીય મેરિડિયન છે એની જે એન એટલે ભાઈ નોર્થ તો નોર્થ દિશા છે એમાંથી પૃથ્વીની અંદર એન્ટર થાય છે અને એસ એટલે કે ભાઈ સાઉથ દિશામાંથી બહાર નીકળે છે રેડી ક્લિયર કઈ બાજુ હોય ભાઈ પૃથ્વીની અંદર નોર્થ થી સાઉથ બાજુ આપણું જે ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે રેડી ક્લિયર હાલો હવે આપણે જે વાત કરવાની છે ચુંબકીય ક્ષેત્ર છે બરાબર એટલે કે પૃથ્વીના ચુંબક છે એના આપણે પ્રાચલો છે એના વિશે થોડીક વાત કરીએ કે એમાં કયા ટાઈપના ખૂણા લેવાના છે એમાં આપણો જે પહેલો ખૂણો છે ચુંબકીય ડેક્લિનેશન શું છે ભાઈ ચુંબકીય ડેક્લિનેશન જો તમને બુક્સમાં થોડીક આમ કોમ્પ્લિકેટેડ આપેલી છે પણ તમારે શોર્ટમાં જો યાદ રાખવું હોય તો શું થાય ખબર છે ભાઈ કે આ આપણું જે પૃથ્વીનું જે મેરિડિયન છે એ બરાબર ભૌગોલિક મેરિડિયન અને એને ક્રોસમાં જે ચુંબકીય મેરિડિયન છે એની બે વચ્ચે જે એંગલ બને છે ને એને કહેવાય ચુંબકીય ડેક્લિનેશન ડી શું કહેવાય ભાઈ ચુંબકીય ડેક્લિનેશન ડી ક્લિયર જે આપણું ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન એ બંને વચ્ચે જે એંગલ બને છે એને શું કહેવાય ભાઈ ચુંબકીય ડેક્લિનેશન કહે છે એને ડી વડે દર્શાવવામાં આવે છે રેડી
अलग अलग जग्याए अलग अलग होय छे। जनरली આપણે જો ભારતની વાત કરીએ તો ભારતમાં જે દિલ્હી છે એની પાસે આ કેટલું છે ભાઈ તો કે 0 ડિગ્રી 41 મિનિટ જેટલું છે રેડી અને જ્યારે મુંબઈ પાસે કેટલું છે ભાઈ 0 ડિગ્રી 58 મિનિટ જેટલું છે। આ ઈસ્ટ અને વેસ્ટ દર્શાવે છે રેડી ક્લિયર। આ ડાયરેક્ટ છે ને એ વેલ્યુ યાદ રાખજો એમસીક્યુ માં ડાયરેક્ટ તમને પૂછી શકે પણ આ જે ટોપિક છે ચુંબકીય ડેક્લિનેશન બરાબર પછી નમન કોણ અને સમક્ષિતિજ ઘટક આ પ્રાચલો છે એની વ્યાખ્યાઓ ખાસ તમે યાદ રાખજો એ તમને પૂછાઈ શકે બરાબર। તો ચુંબકીય ડેક્લિનેશન છે એમાં જો આપણે વાત કરીએ કે જેમ તમારો અક્ષાંશ મોટો હોય શું હોય ભાઈ તમારો અક્ષાંશ જેટલો મોટો એટલું તમારું ડેક્લિનેશન મોટું હોય અને જે વિષુવરેખા છે એટલે કે વિષુવવૃત્ત છે ત્યાં તમારું જે ડેક્લિનેશન છે કેવું હશે ભાઈ બધે કરતા ઓછું ત્યાં હશે। મોટી અક્ષાંશ હોય મોટું હશે અને વિષુવરેખા પાસે તમારું ડેક્લિનેશન જે કેવું હશે ભાઈ બધે કરતા ઓછું હશે। ક્લિયર આટલું? હાલો હવે આપણે કેની વાત કરીએ ભાઈ નમન કોણની વાત કરીએ બરાબર। તો નમન કોણ એટલે શું થાય તો કે આપણું જે ચુંબકીય ધ્રુવ તલ આપેલું છે એટલે કે ચુંબકીય મેરિડિયન આપેલું છે ત્યાં આપણે શું કરવાનું ભાઈ ચુંબકીય ક્ષોય રાખવાની। એ જે ચુંબકીય ક્ષોય છે એ કેને ભાઈ ગોઠવાય તો કે એ જે ચુંબકીય ક્ષોય છે એ સમક્ષિતિજ દિશા સાથે ગોઠવવાની એકદમ ટ્રાય કરે બરાબર અથવા એક્ઝેક્ટ ન ગોઠવે તો કઈ ખૂણો તો બનાવે ને તો એ જે ખૂણો બનાવે છે એને કહેવાય નમન કોણ। શું કહેવાય ભાઈ નમન કોણ પણ કહે છે બરાબર અને અથવા ઇંગ્લિશમાં કેવું તો ઇન્ક્લિનેશન એંગલ શું કહેવાય ભાઈ ઇન્ક્લિનેશન એંગલ તમને કહે છે રેડી ક્લિયર। ડેક્લિનેશન એટલે ડી નમન કોણ એટલે ઇન્ક્લિનેશન એંગલ આઈ રેડી અને બીજું આપણે આવે છે ભાઈ સમક્ષિતિજ ઘટક એટલે હોરિઝોન્ટલ સમક્ષિતિજ શું થાય હોરિઝોન્ટલ થાય એટલા માટે એચ ઈ રેડી ક્લિયર। આ જે તત્વો છે એ બધા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો કહેવાય। શું કહેવાય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો કહે છે। તો આપણે જો ડાયરેક્ટ એની આપણે સૂત્ર યાદ રાખીએ જો આ આપણો હોરિઝોન્ટલ ઘટક એટલે JHE બરાબર B cos I રેડી ક્લિયર અને બીજું કે આ આપણો ઊર્ધ્વ ઘટક એટલે કે સાદી ભાષામાં કહીએ તો સમાંતર અને લંબ ઘટક બરાબર। આ આપણો સમાંતર ઘટક એટલે સમક્ષિતિજ HE અને આ આપણો ઊર્ધ્વ ઘટક એટલે ZD। તો આ આપણે કોસ હોય તો આ કેવો હોય સાઇન જ હોય બરાબર। તો HE બરાબર B cos I અને ZD બરાબર B sin I। હવે બંનેનો રેશિયો લઈ લ્યો તો જો B કટ કટ sin by cos એટલે tan અને ZD by HE રેડી। આ જે ફોર્મ્યુલા છે ને તમે ડાયરેક્ટ યાદ રાખજો બરાબર કારણ કે આના ઉપરથી એક નાનકડો દાખલો છે ને એ તમને એમાં એમસીક્યુ માં પૂછી શકે રેડી। હાલો હવે આપણે આગળ વાત કરીએ કયો ટોપિક છે ભાઈ આપણો તો કે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા। જો મેગ્નેટાઇઝેશન છે ને એને કેપિટલ M વડે દર્શાવાય કેના વડે કેપિટલ M વડે। જ્યારે ચુંબકીય તીવ્રતા છે એટલે કે મેગ્નેટિક તીવ્રતા છે ને એને H વડે દર્શાવવામાં આવે છે રેડી ક્લિયર। તો હવે મેગ્નેટાઇઝેશન ખરેખર છે શું બરાબર કે આ આપણને છે એ આપણે બીજા ચેપ્ટરમાં પણ વાત કરેલી છે અને છતાં અત્યારે પણ જોઈ લે કે આપણી જે ડાયપોલ મોમેન્ટ આપેલી છે એટલે કે ચુંબકીય ડાયપોલ આપેલી છે ઓમાં આપણે મેગ્નેટિક આપણે વિદ્યુત ડાયપોલની વાત કરતા હતા આપણે ચુંબકની વાત કરવાની છે એટલે તમને જે ચુંબકીય ચાકમાત્રા આપેલી છે પણ કેવી ભાઈ નેટ એટલે કે તમને નેટ ચુંબકીય ચાકમાત્રા આપેલી છે એને જો તમે એકમ કદ દીઠ લેવાનું કેમાં ભાઈ એકમ કદ દીઠ આપેલી તમને નેટ ચુંબકીય ચાકમાત્રા છે એને કહેશો ભાઈ તમે મેગ્નેટાઇઝેશન। શું કહે છે ભાઈ મેગ્નેટાઇઝેશન એમ કહે છે અથવા મેગ્નેટિક તીવ્રતા છે બરાબર એ આપણે શું છે ભાઈ H છે જ્યારે મેગ્નેટાઇઝેશન આપણું M છે રેડી ક્લિયર। આમ બંને સેમ છે પણ થોડોક ડિફરન્સ છે બંને વચ્ચે। હવે આપણે એની વાત કરીએ ભાઈ મેગ્નેટાઇઝેશન છે ભાઈ એનો એકમ તો કે શું થશે ભાઈ એમ્પિયર પર મીટર થશે રેડી ક્લિયર। પછી એનું પરિમાણ જો એમ્પિયર નો એટલે A1 અને 1/m એટલે L-1 રેડી। સદિશ રાશિ છે એમ્પિયર L-1 છે એનું પરિમાણ થશે અને આ એનો એકમ થાય ખાસ એકમ યાદ રાખજો હો ભાઈ આ એકમ છે ને એ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે। હવે થોડાક આપણે સૂત્ર છે એ ખાલી જોઈ લે બરાબર M અને H અને B ને રિલેટેડ વાળા એ તમે યાદ રાખજો ડાયરેક્ટ તમને પરીક્ષામાં કામ આવી જાય। એમાં પહેલું સૂત્ર આપણને આપેલું છે ભાઈ તો કે B બરાબર μ0H + M બરાબર શું આવશે ભાઈ μ0H + μ0M μ0 કોમન કાઢો એટલે H + M આવશે રેડી। પછી બીજું કે જ્યારે તીવ્રતા બહુ ઓછી હોય બરાબર એટલે ડિપેન્ડ કેના ઉપર કરે ભાઈ તો કે મેગ્નેટાઇઝેશન ઉપર ડિપેન્ડ કરે। તો મેગ્નેટાઇઝેશન M ચલે છે આ H એના ઉપરથી ચલનની નિશાની જો દૂર કરો તો એ મૂકવાનું થાય બરાબર અને આપણે જે કોન્સ્ટન્ટ મૂકો એને કહેવાય કાઈ। તો M બરાબર કાઈ H યાદ હોય તો હમણાં કાઈ E લખતા યાદ છે અથવા કાઈ ને ચાઈ જે આપણે બોલતા હતા એમાં આપણે આ કાઈ છે એ કયો છે ભાઈ મેગ્નેટ માટે છે
ઓલો યાદ હોય તો ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહેતા હતા. આને શું કહેવાય ભાઈ? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. રેડી? અને બીજું સૂત્ર યાદ કરો ભાઈ, m બરાબર કાઈ h. જો તમે અહીં મૂકશો તો એના ઉપરથી તમને b બરાબર મ્યુ h મળશે. મ્યુ એટલે કાંઈ નથી, શું છે ભાઈ? તો કે મ્યુ નોટ ઇન્ટુ મ્યુ આર. આ એટલે છે આપણી સાપેક્ષ પરમિએબિલિટી છે, અને આ આપણી કઈ છે ભાઈ? શૂન્યાવકાશની પરમિએબિલિટી. રેડી? ક્લિયર? આ સૂત્ર જે ખાસ યાદ રાખજો, કારણ કે આના રિલેટેડ છે, એ સાવ નાનકડો સમજે તમને પૂછાઈ શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો ટોપિક જોઈએ. બરોબર? તો તે આપણનો છે ભાઈ દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો. શું છે ભાઈ? દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો. ક્યાં 3 ગુણધર્મો છે ભાઈ? તમે કેમેસ્ટ્રીમાં પણ અભ્યાસ કરેલો જ છે અને ફિઝિક્સમાં પણ આવે છે. એક છે આપણો ડાયો છે, એટલા માટે કે ડાયામેગ્નેટિક. બીજો છે આપણો પેરો એટલે કે પેરામેગ્નેટિક, અને ત્રીજો છે આપણો ફેરો એટલે કે ફેરામેગ્નેટિક. બરોબર? હવે ખાસ યાદ રાખજો, તમને જો એમસીક્યુમાં પૂછે ને તો આ કોષ્ટક યાદ રાખવાનું થાય. જનરલી તમને એમ પૂછે ભાઈ કે મ્યુ આર છે, બરાબર, તો એની વેલ્યુ કેની વચ્ચે છે, અથવા આ વેલ્યુ આપેલી છે ભાઈ, તો આમાંથી કયો પદાર્થ હોય એ હું તમને પૂછે. બરાબર? એટલે આ તમારા કોષ્ટક છે, આખે આખું યાદ રાખવાનું થશે. ડાયા માટે છે એ કાઈની વેલ્યુ કેટલી હોય ભાઈ? તો કે 0 અને -1 ની વચ્ચે એટલે કે નેગેટિવ હોય. રેડી? પછી પેરા માટે કેવી હોય? 0 અને એપ્સિલોન ની વચ્ચે એટલે કે પ્લસમાં હોય થોડીક. પછી ફેરા માટે 1 કરતા મોટી હોય. કેવી હોય ભાઈ? 1 કરતા મોટી. રેડી? પછી આપણે ડાયાની વાત કરીએ તો મ્યુ આર એ 0 અને 1 ની વચ્ચે હોય. પછી આ છે આપણે 1 અને 1 પ્લસ એપ્સિલોન ની વચ્ચે હોય, અને આ કેવું હોય ભાઈ? તો કે 1 કરતા મોટો જ હોય. રેડી? આ યાદ રાખજો, ફેરો છે ને થોડોક વાયરો છે, એટલે બધામાં કામ મચ મોર હોય અને કામ મચ લેસ આવશે. રેડી? ક્લિયર? એટલે આમાં જો મ્યુ લેસ ધેન મ્યુ નોટ હોય, આમાં મ્યુ ગ્રેટર ધેન મ્યુ નોટ હોય, અને આમાં મ્યુ ગ્રેટર ધેન મ્યુ નોટ હોય છે. રેડી? ક્લિયર? એટલે ખાસ યાદ રાખજો, જનરલી આ બેની પ્રોપર્ટી સેમ આવે, પણ આ કેવો છે? થોડોક નિર્બળ છે, અને આ કેવો છે? પ્રબળ છે. રેડી? આ બે વચ્ચે ડિફરન્સ છે. હવે જો આ કાંઈ તમે ક્વેશ્ચન વાંચો તો તમને કંટાળો આવી જાય, એટલે આપણે શું કર્યું ભાઈ? શોર્ટમાં સમજી જશે. આ જે છે ને પેલો છે એ આપણો ડાયા માટે છે. રેડી? અને આ જે ભાગ છે આપણો પેરા માટે છે. એટલે બંને સાથે સમજતા જાય, જેથી તમને યાદ રાખવું સહેલું પડે. જો ડાયામેગ્નેટિક પદાર્થ હોય એને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ને, તો એમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખા જાય છે ને બહારથી નીકળે એટલે શું થાય ભાઈ? તો કે અપાકર્ષણ થાય. ક્ષેત્ર રેખાઓ શું થશે ભાઈ? અપાકર્ષણ. જ્યારે પેરામાં મૂકવામાં થાય તો શું થાય ભાઈ? તો કે આકર્ષણ થાય છે. રહી ગયું ભાઈ એક પોઈન્ટ યાદ. પછી બીજું કે જ્યારે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો કઈ બાજુ જાય ભાઈ? તો કે પ્રબળમાંથી નિર્બળ તરફ જાય. ક્યાં જાય? પ્રબળમાંથી નિર્બળ તરફ. અને આ જે છે પેરા એ ક્યાં જાય? નિર્બળમાંથી પ્રબળ તરફ જાય. કેટલું જાય? તો કે આમાં જે પ્રબળથી નબળું થાય છે તો કેવડું થાય? તો કે 10⁵ માં 1 ભાગ ઘટે. કેટલો થાય? 10⁵ માં 1 ઘાત કરે. અને આમાં શું થાય ભાઈ? વધારો પણ કેટલો થાય? 10⁵ માં 1 ભાગ જેટલો વધે છે. રેડી? ક્લિયર? બીજું કે જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી માઇનસ હોય છે. રેડી? એટલે એનું જે મૂલ્ય છે પરિણામી ચુંબકીય ચાકમાં કેટલું હોય ભાઈ? 0 હોય. કેટલી હોય? 0. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થમાં કેવી હોય ભાઈ? તો કે 0 હોતી નથી. રેડી? અને ખાસ ઉદાહરણ, આના ઉદાહરણો બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન, નાઇટ્રોજન, પાણી અને સોડિયમ ક્લોરાઇડ. આ જનરલી ક્યાં હોય તમારે? તો કે STPA હોય. અને જ્યારે આમાં ઉદાહરણમાં એલ નિકો વાળું, Al એટલે કે એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન અને કોપર ક્લોરાઇડ STPA. રેડી? ક્લિયર? આ જે છે એના ઉદાહરણ છો. ખાસ યાદ રાખજો, ઉદાહરણ મિક્સ ન થઈ જાય. રેડી? ઉદાહરણ મિક્સ થશે તો તમારો ખોટો પડી જશે. અને બીજું એક આમાં જે આપણે ડાયામેગ્નેટિકમાં એક ટોપિક આપણને આપેલો છે વધારાનો, કયો છે ભાઈ? તો કે જે આપણું સુપર કંડક્ટર. કેવો છે ભાઈ? સુપર કંડક્ટર હોય ને એ કેવો હોય? તો કે પૂર્ણતઃ હોય. બરાબર? એટલે પૂર્ણતઃ ડાયામેગ્નેટિક પદાર્થ હોય. અને એમાં શું જનરલી જોવા મળે? એમાં કાઈ એમ છે એ તમારી -1 હોય. કેવી હોય ભાઈ? એક્ઝેક્ટ તમારી કાઈ એમ છે કેવી હોય? તો કે -1 હોય છે. રેડી? ક્લિયર? આ ખાસ યાદ રાખજો. સુપર કંડક્ટર માટે કાઈ એમ ની વેલ્યુ કેટલી હોય એ તમને પૂછાય. સુપર કંડક્ટર માટે મ્યુ આર ની વેલ્યુ કેટલી છે એ તમને પૂછાય. બરાબર? તો આ ખાસ યાદ રાખજો. અને બીજું કે જ્યારે સુપર કંડક્ટર હોય તો જનરલી કે તમારી અહીં કે તમે જો આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોવા જાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો જનરલી તમને જે આમ જાય છે, બરાબર, તો આ જે કેમ અહીં જેમ સેજ આમ છરકતી એટલે કે હટતી જાય છે એવી નહીં, સાવ સંપૂર્ણ બહારથી જાય. કેવી જાય? સંપૂર્ણ આમ જાય ને આમ સાવ આમ બહારથી જાય. તો એ બહારથી જાય તો તે અસર છે એ મિઝનર નામના વૈજ્ઞાનિકે શોધી હતી. બરાબર? ઘણા આપણે ગુજરાતીમાં મિશનર કહેતા હોય.
બરાબર. તો મિઝનર નામના વૈજ્ઞાનિકે શોધી હતી, એટલા માટે એને કેવી કહેવાય ભાઈ? મિઝનર અસર કહે છે. રેડી? એ કેમાં જોવા મળે? સુપર કંડક્ટરમાં. આ ખાસ યાદ રાખજો. રેડી? આ બંને જે છે એ તફાવત થઈ ગયા છે. હવે આપણે વાત કરીએ કે નહીં ભાઈ ફેરામેગ્નેટિકની. એ પહેલા એક ટોપિક જોઈ લઈએ આપણે, ક્યુરીનો નિયમ. બરાબર. ક્યુરીનો નિયમ એના નામ ઉપરથી જ છે ભાઈ. મેરી ક્યુરી છે બરાબર, એને આપણે શોધેલો છે. તો એને શું કીધું ભાઈ કે જ્યારે તમારી જે ચુંબક છે એને તમે મેગ્નેટિક ફિલ્ડમાં મૂક્યું હોય તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા છે એ કેના ઉપર આધાર રાખે ભાઈ? તો કે તમારા ચુંબકીય ક્ષેત્ર ઉપર અને તાપમાન ઉપર આધાર રાખે. કેના ઉપર આધાર રાખે ભાઈ? તો કે ચુંબકીય ક્ષેત્ર અને તાપમાન ઉપર આધાર રાખે છે. એટલે એમ ચલે છે B0/T. પણ આ ચુંબક આપણે ચલનની નિશાની દૂર કરો, એ સી મૂકો તો સી ને કહેવાય ક્યુરીનો અચળાંક. મુકાઈ ગયો ભાઈ સી. પછી તમે જો એમ અને બી એની વેલ્યુ મૂકશો બરાબર કાઈ વાળી, તો તમને શું આવી જશે ભાઈ? તો કે કાઈ બરાબર સી મ્યુ નોટ બાય ટી. બરાબર. આ જે કાઈને શું કહે છે આપણે? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહે છે. ક્લિયર આટલું? બરાબર. તો ત્યારે થાય શું? તો કે જ્યારે આ કન્ડિશન છે ને એ મેગ્નેટાઇઝેશન જે તમારું દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે બરાબર, એમાં તમારી ડાયપોલ બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવાની ટ્રાય કરે. પણ એક એવો સમય આવે કે અહીંયા શું થાય ભાઈ? તો કે એ બાહ્ય ક્ષેત્રમાં હરકી ગોઠવા જાય પછી એને કાંઈ ફેર પડે નહીં. એટલે કે જ્યાં સુધી ગોઠવાય ત્યાં સુધી વાંધો ન આવે, અને પછી છે ક્યુરીનો નિયમ પણ લાગુ પડે નહીં. એટલે કે આપણો પદાર્થ છે એકમાંથી બીજામાં કન્વર્ટ થવાનો ચાલુ થઈ જાય. બરાબર. તો શું થાય ભાઈ ત્યારે? તો કે હવે આપણે વાત બરાબર આમાં શું થશે ભાઈ? તો કે ડાયપોલ છે એ બાહ્ય ક્ષેત્રમાં ગોઠવાય અમુક લિમિટ સુધી, અને પછી એને કઈ ફેર પડે નહીં. રેડી? હાલ હવે આપણે આગળનો ટોપિક જોઈએ. તે આપણો જે ફેરોમેગ્નેટિક કેવો છે ભાઈ? ફેરો જે આખો ફેરાયો રાખે. બરાબર. તો એ શું છે ભાઈ? તો કે આ જે છે ને પેરો અને ફેરો આ બંને જનરલી સરખા છે, પણ પેરો કેવો છે ભાઈ? તો કે એ આમ પ્રમાણમાં નિર્બળ છે, જ્યારે આનું આકર્ષણ કેવું હોય ભાઈ? આ પ્રબળ જ હોય. કેવું હોય? ફેરો હંમેશા પ્રબળ હોય. એટલે કે એ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે. પછી એનું જે આકર્ષણ છે એ પણ કેવું છે ભાઈ? પ્રબળ છે. પછી એક આજુબાજુનો નાનકડો વિસ્તાર છે, એ નાના વિસ્તારને શું કહેવાય ભાઈ? ડોમેન કહેવાય. શું કહેવાય? ડોમેન કહેવાય. અને ડોમેનનું પરિમાણ કેવડું? એટલે કે સાઇઝ કેવડી હોય? સાવ નાની હોય. નાની એટલે કેવડી? તો કે 1 mm જેટલી. કેટલી હોય? 1 mm જેટલી. અને એની અંદર કેટલા પરમાણુ હોય? તો કે 10⁻11 જેટલા પરમાણુ હોય છે. રેડી? આ જે મેં રાઉન્ડ કરેલા છે એ ખાસ યાદ રાખજો, એ તમને પૂછાય. અને બીજું કે તમારે જો શું કરવાનું છે ભાઈ? તો તમારે એને જોવું હોય તો તમારે ફેરોમેગ્નેટિક પદાર્થ છે બરાબર, એનો ભૂકો કરવાનો. ભૂકો કરી અને એના પર કલીલ દ્રાવણનો છંટકાવ કરો, અને પછી તમે માઇક્રોસ્કોપ વડે તમારે જોવું હોય તો તમે જોઈ શકો. બરાબર. જો તમે ફ્રી હો તો તમે ઘરે ટ્રાય કરી શકો છો. બરાબર. હાલો. અને બીજું કે તમારો જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને એને અમુક તાપમાન આપવામાં આવે તો શું થાય ભાઈ? બહુ વધારે તાપમાન આવે તો ઢીલો થઈ જાય. તો એવી જ રીતના આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એને જો બહુ વધારે તાપમાન આપવામાં આવે તો ત્યારે એ ફેરામાંથી પેરામાં કન્વર્ટ થઈ જાય. એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરોમેગ્નેટિક છે એ બની જાય છે. બરાબર. અને એ જે તાપમાને બને છે એ તાપમાનને શું કહેવાનું ભાઈ? ક્યુરી તાપમાન. શું કહેવાનું ભાઈ? ક્યુરી તાપમાન. અને ક્યુરી તાપમાનનું સૂત્ર શું થશે ભાઈ? તો કે કાઈ બરાબર C/T - TC. જ્યાં TC છે એ આપણું ક્યુરી તાપમાન છે. રેડી? શું થશે ભાઈ? કાઈ બરાબર C/T - TC. ક્લિયર આટલું? બરાબર. હાલો હવે જે આપણે વાત કરવાના છીએ બરાબર, આખો મિક્સ ટોપિક છે. આ છે આપણો હિસ્ટેરિસિસ સાયકલ વાળો છે. એમાંથી હાર્ડ અને સોફ્ટ એ બને છે એ કઈ રીતના છે એ છે, અને આ પછી એના આપણે ઉદાહરણ છે. બરાબર. તો પહેલે આપણે શું કરીએ? હિસ્ટેરિસિસ સાયકલ છે ને તો જોઈએ. બરાબર. આ સાયકલ કેવી ખબર? પૈડા વિનાની છે. બરાબર. અને પૈડું પણ નથી અને પેન્ડલ પણ નથી, એમને હાલે છે. બરાબર. તો હવે હાલો વાત કરી હિસ્ટેરિસિસ સાયકલની. કેના વર્સિસ કેની હોય ભાઈ? તો કે આમ હોય આપણો H અને આમ હોય આપણો B. એટલે B વર્સિસ H ની હોય એને ઘણી વખત BH કર્વ પણ કહેવાય. શું કહેવાય ભાઈ? BH કર્વ. રેડી? BH કર્વ છે એ પણ એને કહે છે, અથવા હિસ્ટેરિસિસ સાયકલ પણ કહે છે. હવે ખાસ જોજો. બરાબર. કે એને શું કીધું ખબર? એક પદાર્થ લીધેલો છે કયો આપણો? ફેરોમેગ્નેટિક. તો એને ખાલી એટલું માર્ક કર્યું ભાઈ અત્યારે H અને B બંને 0 છે. ધીમે ધીમે વધારો. તો જો ધીમે કરતા વધારતા જાય છે તો એક પોઈન્ટ A પહોંચે છે. શું પહોંચે છે ભાઈ? A. એટલે કે એની લિમિટ આવી જાય છે કે ભાઈ જ્યાં B અને H છે બરાબર, અહીંયા લિમિટ એ પહોંચી જાય છે. પછી એક કામ કરો, ધીમે તમે H ઘટાડતા જાઓ. એટલે કે મેગ્નેટિક તીવ્રતા તમે ધીમે આમ ઘટાડતા જાઓ તો
એક એવો પોઈન્ટ આવે છે કે જ્યાં તમારી જે આ h ની વેલ્યુ છે ને 0 છે. શું છે ભાઈ? h ની વેલ્યુ 0 છે, પણ રિવર્સમાં આવતા h 0 થાય છે, પણ મારો b 0 નથી થતો. તો b 0 ન થાય એને શું કહેવાય? તો કે e b 0 નથી થતો, તો આટલી વેલ્યુ મળે છે. e વેલ્યુ ને કહેવાય શું કહેવાય ભાઈ? h બરાબર 0 અને b બરાબર ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો e વેલ્યુ ને કહેવાય રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ. શું કહેવાય? રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ. તમને પૂછાય ભાઈ ચુંબકીય તીવ્રતા 0 હોય અને ચુંબકીય ક્ષેત્ર છે બરાબર એ 0 ન હોય, તો એ વેલ્યુને શું કહેવાનું ભાઈ? રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ કહે છે. જનરલી કે તમે જોવા જાવ ને તો એની વેલ્યુ 1.2 ટેસ્લાની આસપાસ હોય છે. રેડી? ક્લિયર? આ તો મજા આવી ગઈ. હાલો પાછું ઘટાડો. તો આવી રીતના પાછું ધીમે ધીમે ઘટાડતા ગયા બરાબર. એટલે જો આ ડાયરેક્શનમાં જાય છે. રેડી? આમ ઘટાડ્યું તો પાછો એક પોઈન્ટ એવો આવ્યો કે જ્યાં તમારો જે આ h છે ને એની કાંઈક વેલ્યુ મળે છે, પણ તમારો b 0 થઈ ગયો. એટલે કે તમારો જો b 0 હોય અને h તમારો 0 ન થાય તો એ વેલ્યુને કહેવાય કોર્સિવિટી. શું કહેવાય ભાઈ? કોર્સિવિટી. એની વેલ્યુ જનરલી કેટલી હોય? તો કે -90 એમ્પિયર પર મીટર હોય બરાબર. એટલે આપણે ખબર જનરલી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે માઇનસમાં આવી ગઈ કહેવાય બરાબર. એટલે કે વિરુદ્ધ દિશામાં આપણે ચુંબકીય તીવ્રતા કંઈક મળે છે. કેટલી મળે છે ભાઈ? 90 એમ્પિયર પર મીટર આટલી મળે છે. રેડી? ક્લિયર? ખાસ યાદ રાખજો, આડાવરું ન થઈ જાય ભાઈ કે જ્યારે h 0 હોય b 0 ન હોય તો એને કહેવાય રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ, પણ જ્યારે તમારો b 0 હોય અને h 0 ન હોય તો એને કહેવાય કોર્સિવિટી. રેડી? ક્લિયર આટલું બરાબર. હવે ખાસ જોજો, જો તમારી રિટેન્ટિવિટી વધારે, શું તમારી રિટેન્ટિવિટી જો વધારે હોય તો તમને પ્રબળ ચુંબક મળે. શું મળે ભાઈ? પ્રબળ ચુંબક મળે. એનો મતલબ તમારી જો રિટેન્ટિવિટી ઓછી હોય તો પ્રબળ ન મળે, સોફ્ટ મળે. કેવું મળે? સોફ્ટ ફેરોમેગ્નેટિક મળે છે. રેડી? ક્લિયર? આયા મળે છે પ્રબળ ચુંબક. તો ક્યારે ભાઈ? વધુ રિટેન્ટિવિટી હોય તો, અને ઓછી હોય તો ઓછું મળે. થઈ ગયું એટલું ક્લિયર? હાલો હવે આપણે વાત કરીએ આની હાર્ડ અને સોફ્ટની. ક્લિયર? સમજાઈ ગયું કે ન સમજાઈ ગયું ભાઈ? હાર્ડમાં શું આવશે ભાઈ? તો કે એમાં તમારી પ્રબળ રિટેન્ટિવિટી હોય, વધારે રિટેન્ટિવિટી હોય. ક્લિયર? હાલો હવે બીજું કે આ તમને હાર્ડ અને સોફ્ટ છે ને મતલબ પહેલા સમજી લ્યો ભાઈ કે હાર્ડ ફેરોમેગ્નેટિક હોય ને એને એકવાર ચુંબકીય ક્ષેત્ર આપ્યા પછી પોતાનું ચુંબકીય ક્ષેત્ર એ જાળવી રાખે છે. શું કરે છે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખે છે. એટલે કે ચુંબક તો પોતાનું જાળવી રાખે છે, જે આપણે પહેલે બહારથી આપીએ છીએ પછી એ જાળવી રાખે છે. એને જો કાઢી લ્યો તો બરાબર, તો એવા ચુંબકને કેવા કહે છે આપણે? હાર્ડ ફેરોમેગ્નેટિક. શું કહે છે આપણે? હાર્ડ ફેરોમેગ્નેટિક. એટલે કે એનું ચુંબકત્વ છે એ ટકે છે. એના ઉદાહરણમાં કોણ આવશે ભાઈ? તો કે એલ નિકો. આપણે વાત કરી હતી ભાઈ, ક્યાં આવી રહી જઈ લ્યો છે ને ભાઈ? એલ નિકો. આ છે ને એલ નિકો વાળા બરાબર, એ આવશે. અને પ્લસમાં બીજો એક કુદરતમાં મળી આવતો જે ફેરોમેગ્નેટિક એ કેવો છે ભાઈ? લોડ સ્ટોન. આ યાદ રાખજો, ખાસ પૂછાય ભાઈ અલગથી ભાઈ કે કુદરતમાં મળી આવતો એમાંથી કયો છે ભાઈ? તો તમારે કહેવાનું લોડ સ્ટોન છે. રેડી? હવે પછી બીજી વાત કરી કે ભાઈ સોફ્ટની. જો નામ જ કહી ભાઈ સોફ્ટ એટલે ઢીલું, એટલે કે એનું ચુંબકત્વ છે એ ટકશે ના. એનું ચુંબકત્વ કેવું રહેશે ભાઈ? કે જો તમે ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો તો ટકે, અને જેવું કાઢી લ્યો તો પાછું મૂકી દઈએ. બરાબર? સમજાણું? જેવું તમે ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો તો પાછું ચુંબકત્વ ધારણ કરી લઈએ. અને બરાબર, એટલે એ કોણ છે? તો કે એ આપણું નરમ લોખંડ છે. નરમ લોખંડ હોય એનો મતલબ શું છે ભાઈ? કે એની રિટેન્ટિવિટી કેવી હશે? ઓછી હશે. રેડી? નરમ લોખંડ છે એમાં તમે ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો તો એ તમને ચુંબક તરીકે વર્તે. એના ઉદાહરણ જોઈએ ભાઈ. કોણ છે ભાઈ? એક તો બેલ. ખબર ને ભાઈ? નિસર્ગ વાળો બેલ વાગે, ટંગ કરે બરાબર, એટલે ડ્ર એવો વાગે છે બરાબર. તો એ બેલ છે એ કેનું ઉદાહરણ છે ભાઈ? તો કે નરમ લોખંડ એટલે કે સોફ્ટ ફેરોમેગ્નેટિકનું ઉદાહરણ છે. જેવો બેલ બંધ કરે એટલે પૂરું. પછી બીજો છે આપણું લાઉડ સ્પીકર. બોલી ત્યાં સુધી હાલે નહીતર બંધ થઈ જાય. પછી આપણે ટેલિફોન છે, ડાયાફ્રામ છે, પછી ઇલેક્ટ્રોમેગ્નેટ બરાબર ને? ઇલેક્ટ્રોમેગ્નેટ છે એમાં શું છે ભાઈ? ઇલેક્ટ્રિક સપ્લાય વાગે ત્યાં સુધી વાગે નહીતર પછી બંધ જાય. પછી ક્રેન છે એમાં પણ આપણે જોતા ઓલું ભાઈ સ્વિચ દબાવીએ તો મોટા મોટા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા મોટા મોટા જે આપણે લોખંડને એ ઉપાડવા હોય તો એના માટે ક્રેન વપરાય છે. તો ભાઈ સ્વિચ દબાવીએ તો શું થાય ભાઈ? ચુંબક એક્ટિવ થાય ને પછી આમ ઉપાડી લે બરાબર. એ ત્યારે જ એક્ટિવ થાય તો એ આપણું શું છે ભાઈ? સોફ્ટ ફેરોમેગ્નેટિક છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે આપણું 5મું ચેપ્ટર ચુંબકત્વ અને દ્રવ્ય એ આપણું અહીંયા પૂરું થાય છે. હજી છતાંય તમને કઈ ડાઉટ હોય, કોઈ ટોપિકને લગતા ડાઉટ હોય બરાબર, તો તમારે શું કરવાનું છે ભાઈ? કોમેન્ટ કરવાનું
ભૂલતા નહીં. અને આપણી જે ચેનલ છે એને તમે લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે પણ તમે ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.